દાળ બગડે તેનો દિવસ બગડે અને જેનું અથાણું બગડે તેનું આખું વરસ બગડે. આ કહેવત સાથે આજે આપણે પરફેક્ટ માપ સાથે આ છુંદો બનાવતા શીખીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે કાચી કેરી અને ખાંડના પરફેક્ટ માપ સાથે છુંદો બનાવતા શીખીશું. સાથે જાણીશું કેવી કેરી પસંદ કરવી, અને જો તમારી કેરી એકદમ સરસ હશે તો તમારો છુંદો પણ ખૂબ જ સરસ બનશે. આ રીતે એકવાર છુંદો રેડી કર્યા પછી આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ. ચોમાસામાં જ્યારે કંઈ ન મળે ત્યારે આપણે જો આ રીતે છુંદો કે અથાણું બનાવેલું હોય તો તે ખૂબ ઉપયોગી લાગે છે. તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં અહીંયા આપણે કેસર કેરી પસંદ કરશું. એકદમ કઠણ હોય તેવી કેસર કેરી પસંદ કરવાની. તો અહીંયા મેં 1.5 કિલો જેટલી કેસર કેરી લીધેલી છે. આ કેરીમાં ખટાશ ઓછી છે તો આપણે ખાંડ પણ ઓછી જોશે, અને જે કેરીમાં ખટાશ વધારે હોય છે તેમાં ખાંડ પણ વધારે જોઈએ છે. તો હવે તમે સમજી ગયા હશો કે ખાંડ કઈ રીતે એડ કરવાની હોય છે. તેનો માપ હું પછી જણાવીશ. તો હવે આપણે પહેલાં કાચી કેરીની છાલને આ રીતે દૂર કરી લેશું. બધી કેરીમાંથી અહીંયા આપણે છાલને દૂર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, મેં છાલ દૂર કરી લીધી છે અને હવે આપણે ખમરીની મદદથી આ કેરીને ખમરી લેશું. તો અહીંયા છુંદો બનાવવા માટે આપણે ગાજર અને દૂધીની ખમરીનો ઉપયોગ કરશું અને એકદમ લાંબી લાંબી સ્લાઇસમાં તેને આ રીતે છીણી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે આ કાચી કેરીને છીણવાની છે. તમે જોઈ શકો છો આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે કાચી કેરી છીણી લેશું. સ્લાઇસ લાંબી હશે તો છુંદો પણ સરસ દેખાશે. કેરીમાં રહેલા ગોટલાને આપણે આ રીતે દૂર કરતા જઈશું અને બસ આ રીતે જ આપણે બધી કેરીમાંથી છીણ બનાવીને રેડી કરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો બધી કાચી કેરીના ગોટલા કાઢીને આપણે અહીંયા છીણ રેડી કરી લીધું છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું નાખશું અને અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરશું અને તેને મિક્સ કરી લેશું, જેથી કરીને તેમાંથી પાણી રિલીઝ થશે. તો આ રીતે આપણે ચમચીથી મિક્સ કરવા કરતાં હાથેથી તમે જો મિક્સ કરશો તો કેરીમાં જેટલું પણ પાણીનો ભાગ હશે તે રિલીઝ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મીઠું અને હળદરને સારી રીતે મિક્સ કર્યા પછી તેને આપણે એક તપેલીમાં લઈ લેશું. આ રીતે તપેલીમાં લીધા પછી તેને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. 20 મિનિટ રેસ્ટ આપશું એટલે તેમાં જેટલું પણ પાણી હશે તે એકદમ રિલીઝ થઈ જશે. તો હવે આપણે તેને 20 મિનિટ માટે ઢાંકી દઈશું. 20 મિનિટ પછી આપણે તેને ચેક કરશું. 20 મિનિટ થઈ ગઈ છે. હવે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેરી સોફ્ટ થઈ ગઈ છે અને તમને હાથેથી બતાવવાનો પ્રયત્ન કરું છું. જો ફ્રેન્ડ્સ, આ રીતે તેમાંથી પાણી છૂટું થાય છે. આ પાણી ખાટું હોય છે અને છુંદાને લાંબો સમય માટે સ્ટોર કરવામાં ઉપયોગી લાગે છે. તો બસ હવે હાથેથી આપણે તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ, તમારે ખાંડ કેટલી નાખવાની? કાચી કેરીના છીણને એક વાટકામાં લઈ લેવાનું અને તેના મેઝરમેન્ટથી અહીંયા આપણે ખાંડ એડ કરશું. 1 વાટકા જેટલું છીણ રેડી થયું હોય તો 1 વાટકા જેટલી ખાંડ નાખવાની, અથવા તો કિલો કેરી હોય તો 1.25 કિલો ખાંડ નાખવાની. કેરીની ખટાશ કેવી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. તો તમારે છીણેલી કેરીને એકવાર ચાખીને પણ ટેસ્ટ કરી લેવાની. જો ખટાશ ઓછી હોય તો કિલો કેરીની સામે કિલો ખાંડ ચાલે. તો મેં અત્યારે 1 વાટકા જેટલી ખાંડ એડ કરેલી છે. હવે ખાંડ એકદમ ઝીણી હોય તેવી પસંદ કરવાની અને આપણે હાથની બદલે ચમચીથી તેને મિક્સ કરશું. હવે હાથનો ઉપયોગ નહીં પણ ચમચીના ઉપયોગથી આ રીતે ખાંડને કાચી કેરીના છીણ સાથે મિક્સ કરી લેશું. હવે ફ્રેન્ડ્સ, તડકા છાયાનો આ છુંદો બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ જવી જોઈએ. તો તેના માટે આપણે શું કરશું તો કે આ રીતે કાચી કેરીના છીણ સાથે ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ સરસ મિક્સ થઈ જાય પછી 1 રાત આપણે તેને આ રીતે જ ઓગળવા દેશું. તો
તો તેના માટે આપણે આખી રાત તેને ઢાંકીને રાખી દઈશું. એક રાત આખી રહેશે એટલે ખાંડ છે એ સરસ ઓગળી જશે અને પછી તમે તેને તડકે રાખશો તો ખાંડના ક્રિસ્ટલ નહીં થશે. જો ડાયરેક્ટ ખાંડને મિક્સ કરીને તડકે રાખી દેશો તો ખાંડ સરખી ઓગળશે નહીં અને ખાંડના ક્રિસ્ટલ છે એ છુંદામાં રહી જશે. તો હવે ફ્રેન્ડ્સ, એક આખી રાત આ રીતે તેને ઢાંકીને રાખવાથી ખાંડ છે એ સરસ ઓગળી ગઈ છે, તમે જોઈ પણ શકો છો. હવે આપણે તેને તડકે રાખી દઈશું. તો તપેલીને આ રીતે કોટનના કપડાથી કવર કરી લેશું અને સાઈડમાંથી આ રીતે ગાંઠ લગાડી દઈશું અને જ્યાં તડકો આવતો હોય ત્યાં આખો દિવસ તેને રાખીશું. સાંજ પડે એટલે કિચનમાં લઈ કોટનનું કપડું ખોલી ચમચાથી તેને હલાવી લેવાનું. ફરીથી કોટનનું કપડું ઢાંકી દેવાનું અને ફરીથી બીજે દિવસે તડકો ખવડાવવાનો. આ પ્રોસેસ આપણે સતત 3 દિવસ કરવાની હોય છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. 3 દિવસમાં કેરી છે એ પાકી જશે અને છુંદો સરસ રેડી થઈ જશે. તો ડેઈલી 3 દિવસ આપણે આ પ્રોસેસ કરીશું. 3 દિવસ તડકે રાખ્યા પછી ત્રીજે દિવસે આપણે તેને આ રીતે ફરીથી ચેક કરશું અને ફ્રેન્ડ્સ, 3 દિવસ પછી તમે તેને આ રીતે ખોલશો તો તમે હવે તેનો કલર જોઈ શકો છો. તડકે રાખ્યા પહેલાંનો કલર અને તડકે રાખ્યા પછીનો કલર બેમાં તમને ફરક દેખાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી કેરી સરસ પાકી ગઈ છે અને ખાંડની સરસ ચાસણી રેડી છે. 3 દિવસ પછી તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને હવે તેને ચમચીથી આ રીતે હલાવી લેશું. આ રીતે મિક્સ કર્યા પછી ફરીથી આપણે 3 કલાક માટે તેને તડકે રાખીશું. ફરીથી કોટનનું કપડું ઢાંકી અને 3 કલાક માટે તડકે રાખીશું એટલે આપણો તડકા છાયાનો છુંદો છે એ બનીને રેડી થઈ જશે. તો 3 કલાક માટે અહીંયા આપણે તડકે રહેવા દેશું અને 3 કલાક પછી હવે આપણે ફરીથી તેને ચેક કરશું. આ રીતે હવે કોટનનું કપડું દૂર કરી લેશું એટલે આપણો તડકા છાયાનો છુંદો બનીને રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, આ રીતે બનાવેલો છુંદો છે 1 વર્ષ માટે બિલકુલ બગડશે નહીં. જો તમે નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારો પહેલી જ વારમાં પરફેક્ટ છુંદો બનીને રેડી થશે. તો અહીંયા આપણી ખાંડ, કેરી અને લાલ મરચું પાવડર બધું સરસ મિક્સ થઈ ગયું છે. એકદમ સરસ કાચી કેરીનો છુંદો છે એ બનીને રેડી થઈ ગયો છે. હવે રેડી કરેલા આ છુંદાને આપણે કાચની બરણીમાં ભરી લેશું. કાચની બરણીને સારી રીતે ધોઈ તડકે તપાવી પછી તેમાં આ છુંદો ભરવાનો અને તડકે રાખેલો છુંદો છે એ ઠંડો થાય પછી કાચની બરણીમાં ભરશું. તો અહીંયા આપણો રસીલો છુંદો રેડી છે, તેને આપણે બરણીમાં ભરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની શીખારેલી ટિપ્સ અને ટ્રીક કેવી લાગી તે મને જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.